નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે એક એવી સરકારી અપડેટ વિશે વાત કરવાના છીએ જેની સીધી અસર આપણા સૌના રોજિંદા જીવન પર પડવાની છે। જુઓ, આપણા દેશમાં આધાર કાર્ડ એટલે માત્ર એક પ્લાસ્ટિકનો ટુકડો નથી, રાઈટ? બેંકમાં ખાતું ખોલાવવું હોય કે સરકારી યોજનાનો લાભ લેવો હોય, આધાર કાર્ડ વગર પાંદડોય નથી હાલતું। પણ આધાર ઓથોરિટીએ તાજેતરમાં એક મોટો નિયમ બદલ્યો છે। જો તમે આ બાબતે અજાણ છો તો આગળ જતાં કોઈ સરકારી કે ખાનગી કામમાં અટવાઈ શકો છો। તો ચાલો ફટાફટ સમજીએ કે આ નવો નિયમ શું છે। સૌથી મોટો ઝટકો અહીં જ છે। અત્યાર સુધી આપણે શું કરતા? ક્યાંય પણ જન્મ તારીખનો પુરાવો માંગે એટલે આંખ બંધ કરીને આધાર કાર્ડની ઝેરોક્સ પકડાવી દેતા, બરાબર ને? પણ હવે આ સિસ્ટમ નહીં ચાલે। વર્ષોથી આપણા મગજમાં જે ગેરસમજ હતી કે આધાર કાર્ડ એ જ આપણી જન્મ તારીખનો પાક્કો પુરાવો છે, એ હવે કાયમ માટે કાઢી નાખજો। કાયદેસર રીતે હવેથી આધાર કાર્ડને જન્મ તારીખના સચોટ પુરાવા તરીકે ગણવામાં જ નહીં આવે। એટલે કે જે દસ્તાવેજ પર આપણે સૌથી વધુ ભરોસો કરતા હતા તે હવે તમારી ઉંમર સાબિત નહીં કરી શકે। હવે સ્વાભાવિક છે કે તરત જ સવાલ થશે કે અરે ભાઈ, આવું કેમ? આટલો મોટો નિર્ણય શા માટે લેવાયો? દુનિયાની આટલી મોટી બાયોમેટ્રિક સિસ્ટમમાં એવી તે કઈ ખામી રહી ગઈ કે સરકારે અચાનક જ તેને ઉંમરના પુરાવા તરીકે નકારી કાઢ્યું? આ પાછળનું લોજિક શું છે? તો મિત્રો, આ માત્ર કોઈ કાગળ પરનો નિયમ નથી, તેની પાછળ કેટલાક બહુ જ પ્રેક્ટિકલ અને ટેકનિકલ કારણો છે। ચાલો એ કારણોને જરા ડિટેલમાં સમજીએ। જુઓ, આ નિર્ણય પાછળ મુખ્ય 3 કારણો છે। પહેલું કારણ એ છે કે જ્યારે આપણે આધાર કાર્ડ કઢાવવા જઈએ ત્યારે આપણે જે જન્મ તારીખ કહીએ એ જ એમાં છપાઈ જાય। તેની કોઈ ખાસ ક્રોસ ચેકિંગ થતી નહોતી। બીજું, જે સૌથી મોટી ખામી છે, અને કદાચ તમે પણ નોટિસ કર્યું હશે કે ઘણા લોકો પાસે પોતાની સાચી જન્મ તારીખનો કોઈ પાક્કો પુરાવો નહોતો, તો સિસ્ટમે જાતે જ વર્ષની પહેલી તારીખ એટલે કે 1 જાન્યુઆરીને ડિફોલ્ટ તારીખ તરીકે સેટ કરી દીધી। દેશમાં લાખો લોકોની જન્મ તારીખ આધાર કાર્ડમાં 1 જાન્યુઆરી જ બોલે છે। અને ત્રીજી વાત, આધારનો મુખ્ય હેતુ તમારી ફિંગરપ્રિન્ટ અને આંખની કીકી સ્કેન કરીને તમારી ઓળખ નક્કી કરવાનો છે। તેમાં જન્મ તારીખની અલગથી કોઈ મેડિકલ કે લીગલ ચકાસણી થતી જ નથી। એટલે જ હવે આપણે એક સ્પષ્ટ ભેદરેખા સમજવી પડશે। આધાર કાર્ડ ક્યાં ચાલશે અને ક્યાં નહીં ચાલે? જો વાત તમારી ઓળખની હોય, એટલે કે તમે કોણ છો અથવા તમારું સરનામું શું છે, તો તેના માટે આધાર કાર્ડ આજે પણ પથ્થરની લકીર જેવો મજબૂત પુરાવો છે। તેમાં કોઈ જ શંકા નથી। પણ જ્યારે વાત એ સાબિત કરવાની આવે કે તમારો જન્મ ક્યારે થયો હતો, તો ત્યાં બ્રેક વાગી જશે। નવી ગાઈડલાઇન્સ મુજબ જન્મ તારીખ સાબિત કરવા માટે આધાર કાર્ડ બિલકુલ વેલિડ નથી। આ કન્ફ્યુઝન હવે મગજમાંથી ક્લિયર કરી જ લેજો। હા, આ સાંભળીને જરાય ગભરાવાની જરૂર નથી હો। તમારી ઓળખ સાબિત કરવા માટે આધાર કાર્ડના બધા જ સ્વરૂપો પહેલાંની જેમ જ ચાલશે। તમારી પાસે પેલું ખિસ્સામાં રાખવાનું પ્લાસ્ટિકનું કાર્ડ હોય, મોબાઈલમાં ડાઉનલોડ કરેલું ઈ-આધાર હોય, પ્રાઇવસી માટે જેમાં આગળના આંકડા છુપાવેલા હોય તેવું માસ્ક આધાર હોય કે પછી QR કોડવાળું આધાર હોય, રોજિંદા કામકાજમાં તમારી ઓળખ આપવા માટે આ બધું જ ખુશીથી સ્વીકારવામાં આવશે। ઓકે, તો હવે મેઇન મુદ્દા પર આવીએ। જો આધાર કાર્ડથી જન્મ તારીખ સાબિત નહીં થાય તો પછી કરવાનું શું? પાસપોર્ટ કઢાવવો હોય, ડ્રાઇવિંગ લાયસન્સ લેવું હોય કે પછી સરકારી નોકરીમાં નિવૃત્તિની ઉંમર નક્કી કરવાની હોય, જ્યાં ઉંમરની કડક ચકાસણી થાય છે ત્યાં હવે કયા ડોક્યુમેન્ટ્સ ચાલશે? આ જાણવું આપણા સૌ માટે ખૂબ જ અગત્યનું છે, જેથી કરીને છેલ્લી ઘડીએ ફાઇલ લઈને ધક્કા ખાવાનો વારો ન આવે। તો કાગળ અને પેન લઈને નોંધી જ લેજો। હવેથી ઉંમરના સચોટ પુરાવા માટે તમારે મુખ્યત્વે આ 4માંથી કોઈ એક ડોક્યુમેન્ટ બતાવવું પડશે। સૌથી બેસ્ટ અને પાવરફુલ પુરાવો છે તમારું જન્મનું પ્રમાણપત્ર, એટલે કે બર્થ સર્ટિફિકેટ। બીજો ઓપ્શન છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે તમારું LC અથવા બોર્ડની માર્કશીટ। ત્રીજો વિકલ્પ પાસપોર્ટ છે, કારણ કે તમને ખબર જ હશે કે પાસપોર્ટ નીકળે એ પહેલાં કેટલું કડક વેરિફિકેશન થાય છે। અને ચોથું છે તમારું પાન કાર્ડ। હવેથી સરકારી ચોપડે આ દસ્તાવેજો જ તમારી સાચી ઉંમર નક્કી કરશે। અચ્છા, એક બીજી મજેદાર વાત પણ સમજવા જેવી છે। આ નવા નિયમનો અર્થ એવો જરાય નથી કે તમારી રેશનની દુકાને કે ગરીબ કલ્યાણ યોજનાઓમાં તમને લાભ મળતો બંધ થઈ જશે। ત્યાં તો આધાર જ ચાલશે। પરંતુ અમુક એવી જગ્યાઓ જ્યાં ઉંમર એકદમ સેન્સિટિવ મેટર છે, જેમ કે પેન્શનના કેસ હોય, વીમા પોલિસી હોય કે નોકરીમાંથી રિટાયરમેન્ટ લેવાનું હોય, આવી જગ્યાઓએ રાજ્ય સરકાર કે જે તે સંસ્થા પાસે પૂરેપૂરી સત્તા છે કે તેઓ ઉંમરની સાબિતી માટે કયા પુરાવાને માન્ય રાખશે અને કયાને નહીં। તેઓ પોતાના રૂલ્સ જાતે સેટ કરી શકે છે। જો આખી વાતનો નિચોડ મારે એક જ વાક્યમાં કહેવો હોય
તો સરકાર અને અદાલતોનું વલણ એવું છે કે જન્મ તારીખના કિસ્સામાં આધાર કાર્ડ એ કોઈ સંપૂર્ણ સત્ય કે બ્રહ્મવાક્ય નથી. ઇંગ્લિશમાં કહીએ તો ઇટ્સ નોટ ધ ગોસ્પેલ ટ્રુથ. આધાર કાર્ડની ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવી હતી કે તે તમારી ઓળખ આપી શકે, તમે ભારતના નાગરિક છો અને ક્યાં રહો છો તે જણાવી શકે. પણ ભાઈ, એ તમારી જન્મકુંડળી નથી અને હવે કાયદાએ પણ આ વાત પર મહોર મારી દીધી છે. તો હવે છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો દેશનું સૌથી મોટું અને બેઝિક આઈડી કાર્ડ પણ જન્મ તારીખ જેવી પાયાની વિગતો સાબિત ન કરી શકે તો શું ભવિષ્યમાં આખી સિસ્ટમમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે ખરા? શું આગામી સમયમાં ડેટા કલેક્શનની પ્રોસેસ હજુ પણ વધારે કડક બનશે? તમારું શું માનવું છે? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. ચાલો, તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.